બ્રેક બાદ આપનું સ્વાગત। રાજકોટમાં એક બ્રિજ નીચે ગેમ ઝોનને લઈને કોંગ્રેસ મેદાને આવ્યું છે। કોંગ્રેસ દ્વારા અહીંયા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગેમ ઝોનને લઈને કોંગ્રેસે લોકો પાસેથી અભિપ્રાય લીધા। ગેમ ઝોન બનાવવું જોઈએ કે નહીં તે અંગેના અભિપ્રાય કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યા હતા। કાલાવા રોડ પર 1 કરોડના ખર્ચે ગેમ ઝોન બનશે। વેપારીઓ પણ બ્રિજ નીચે ગેમ ઝોનથી નારાજ છે। 2 ફેબ્રુઆરીએ વેપારીઓ મીટિંગ કરે તેવી પણ શક્યતા છે। તો ટ્રાફિકની સમસ્યા અહીંયા વધી જશે તેવો વેપારીઓનો મત છે। વેપારી, સ્કૂલ, હોસ્પિટલના વાહન ક્યાં મૂકવા તે પણ એક સમસ્યા ઉદ્ભવી છે। કલ્પેશભાઈ, શું કહેશો? આજે ગેમ ઝોન કેકેવી બ્રિજ નીચે બની રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? બનવું જોઈએ કે તમે શું કહેશો? આ ના, ન બનવું જોઈએ। કારણ શું? કારણ શું? ટ્રાફિકની થોડીક સમસ્યા, સામે સ્કૂલ છે, બધું એની કારણ થયો પછી આ ગેમ ઝોન બની રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ગેમ ઝોન તો ન થવું જોઈએ। એનું કારણ છે કે ભવિષ્યમાં ગણતરી રાખી તો ન થવું જોઈએ। કોંગ્રેસ અભિપ્રાય લેવા આપી, તમે શું અભિપ્રાય આપ્યો? અભિપ્રાય સારો છે અને વિરોધ થવો જ જોઈએ। અને ગેમ ઝોન પાછી રોડ ઉપર છે ને કાંઈ પણ આગ લાગે તો માણસો ભાગે તો કઈ બાજુ ભાગે? અકસ્માત થાય। તમારું નામ? સુમિત મહેશભાઈ પંડ્યા। સુમિતભાઈ, શું કહેશો? જે ગેમ ઝોન બની રહ્યું છે એમાં શું અભિપ્રાય છે? અભિપ્રાય તો ન બને તો સારું, કારણ કે ટ્રાફિક સમસ્યા બહુ છે અહીંયા। ટ્રાફિક અડચણ રૂપ થશે એટલા માટે। અહીંયા કોંગ્રેસ દ્વારા વિરોધ આ બાબતે રદ? હા, એ લોકો આવ્યા હતા હમણાં બધી જગ્યાએ પૂછવા માટે, એ અમે આપ્યો અભિપ્રાય। આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ? થવો જોઈએ। કારણ શું? આજ મેં કીધું ને, બાજુમાં સ્કૂલ છે, કોલેજ છે, બરાબર, એવું બધું એના માટે થઈને। ટીઆરપી અગ્નિકાંડ પછી આ બની રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? હાલે એ જ એવું ફરી પાછું ના બને એ જ માટે। તમારું નામ? જીતુભાઈ આદરોજા। કાકા, શું કહેશો? અહીંયા ગેમ ઝોન બની રહ્યું છે તમારી દુકાન? ગેમ ઝોન પાર્ટી ગમે તે હોય એની હારે મને વાંધો નથી, પણ જ્યાં ટ્રાફિકનો સમસ્યા છે, કેમ કે ગાડી ક્યાં મૂકવી એની બી પરિસ્થિતિ પહેલાં લોકોએ કરતાં પહેલાં જોવું જોઈએ। અને આ પણ કોઈ પણ જગ્યાએ પાર્કિંગ થાય એવું છે નહીં, છતાં પણ આવા હજીરા ખડકીને આ એક ખોટું થઈ રહ્યું છે। પાર્ટીનો કોઈ પણ જાતનો વિરોધ નથી, પરંતુ અહીંયા પૂરતી જગ્યા જ નથી, એના હિસાબે હું એનો વિરોધ દર્શાવું છું।